वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી પ્રાતઃકાલીન સ્વાધ્યાયાત્મક શ્રૃંખલા અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 12મા શ્લોકનો ગઈકાલે આપણે વિચાર પ્રારંભ કરી ચૂક્યા છીએ. સર્વપ્રથમ 12મા શ્લોકનું આપણે ઉચ્ચારણ કર્યું, સંધિ વિગ્રહ કરી ચૂક્યા. તદ અનંતર વાક્યક્રમમાં પણ આપણે શ્લોકનું ઉચ્ચારણ કરી ચૂક્યા અને આપણે એ પણ જાણ્યું કે આ શ્લોકના 2 વાક્ય બન્યા છે. એટલા 2 વાક્ય બન્યા છે. હવે 2 વાક્યમાં સર્વપ્રથમ જે વાક્ય છે એનો સામાન્ય અર્થ આપણે સમજી રહ્યા હતા. શ્લોકના પૂર્વાર્ધનું પહેલું વાક્ય છે અને ઉત્તરાર્ધનું બીજું વાક્ય છે. શ્લોકના પૂર્વાર્ધનું પ્રથમ વાક્યનું સ્વરૂપ છે કે યજ્ઞ ભાવિતાઃ દેવાઃ વહ ઇષ્ટાન ભોગાન દાસ્યન્તિ. આ વાક્ય છે અને એનો આપણે ગઈકાલે સામાન્ય અર્થ સમજી રહ્યા હતા. તો આ જે પ્રથમ વાક્ય છે એનો અર્થ છે કે યજ્ઞથી ભાવિત થયેલા દેવતાઓ એટલે કે યજ્ઞથી સંતુષ્ટ થયેલા દેવતાઓ
વહ એટલે કે તમને ઈષ્ટાન ભોગાન દાસ્યંતે એટલે કે ઈષ્ટ ભોગને પ્રદાન કરશે. કોણ? દેવતાઓ. કોને ઈષ્ટ ભોગ પ્રદાન કરશે? યજ્ઞાધિકારી મનુષ્યોને. કોને? યજ્ઞાધિકારી મનુષ્યોને દેવતાઓ યજ્ઞાધિકારી મનુષ્ય દ્વારા કરવામાં આવેલા યજ્ઞ દ્વારા અને યજ્ઞથી જે સંતુષ્ટ થયેલા દેવતાઓ છે એ પુનઃ મનુષ્યોને અભિપ્રેત ભોગને પ્રદાન કરશે. એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. શા માટે કહે છે? તો એટલા માટે કહે છે કે અશુદ્ધ અંતકરણ વાળા અધિકારી મનુષ્યોએ કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. અશુદ્ધ અંતકરણ ગ્રહસ્થાશ્રમી મનુષ્યોએ કર્મ કર્તવ્ય છે, કર્મ કરવા યોગ્ય છે, કર્મનો ત્યાગ કરવા યોગ્ય નથી. એમાં ભગવાન આ કારણ બતાવી રહ્યા છે. અશુદ્ધ અંતકરણ વાળા મનુષ્યોએ અવશ્ય ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ કરતા રહેવા જોઈએ, એનો ત્યાગ નહીં. આ વાત ભગવાન એટલા માટે કહે છે કે અર્જુન છે એ કર્મનો ત્યાગ કરવા માંગે છે એટલા માટે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના માધ્યમથી માનવ માત્રને માટે આ વાત કહે છે કે હે અર્જુન, તું હજી કર્મના ત્યાગનો અધિકારી નથી, એટલા માટે તારા માટે પણ કર્મ કર્તવ્ય છે. અને તને કહેલા આ ઉપદેશના માધ્યમથી જે સનાતન ધર્માવલંબી મનુષ્ય છે કે જેને સંસાર પ્રત્યે સુખ બુદ્ધિ છે, અશુદ્ધ અંતકરણના કારણે એ યાવત મનુષ્યએ કર્મ જે છે એ કર્તવ્ય છે, કર્મનો ત્યાગ નહીં. અને કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, પણ કર્મ કરવા જોઈએ. એટલે ભગવાન કારણ બતાવે છે કે શા માટે કર્મ કરવા જોઈએ. તો એ કર્મ કરવામાં ભગવાને કારણ બતાવ્યું કે કર્મ કરવાથી દેવતાઓ સંતુષ્ટ થાય છે, અને સંતુષ્ટ થયેલા દેવતાઓ છે એ પાછા તમને ભોગ પ્રદાન કરશે. તો જીવવા માટે ભોગની જરૂરિયાત છે કે નહીં? બોલો. તો કોણ આપશે? દેવતાઓ આપશે. દેવતાઓ ક્યારે આપશે? તો કર્મથી સંતુષ્ટ થઈને. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, કર્મ એટલા માટે કર્તવ્ય છે કે યજ્ઞ ભાવિતા દેવા, યજ્ઞથી સંતુષ્ટ થયેલા દેવતાઓ કર્મ કરવા વાળા અધિકારી મનુષ્યને ઈષ્ટાન ભોગાન, ઈષ્ટાન એટલે જે ભોગ અભિપ્રેત છે સંસારમાં, ગ્રહસ્થાશ્રમમાં જે ભોગ અભિપ્રેત છે એ અભિપ્રેત ભોગ ને દેવતાઓ દે છે. વહ એટલે જો ઈષ્ટાન એ પદનો અર્થ ભગવાન ભાષ્યકારે કહ્યું અભિપ્રેતાન,
ઈષ્ટાન પદનો અર્થ છે અભિપ્રેતા. વહ શબ્દનો અર્થ કરો યુષ્મભ્યમ, એટલે કે તમને લોકોને. દેવાહ એટલે ઇન્દ્રાદિ દેવતાઓ. દાસ્યંતે, દાસ્યંતે નો અર્થ કર્યો ભગવાન ભાષ્યકારે વિતરિષ્યંતી, એટલે કે વિતરણ કરશે. શું કરશે? વિતરણ કરશે. શેનું વિતરણ કરશે? તો કયું? ભોગાન, ભોગોનું. ઈષ્ટાન ભોગાન, કેવા ભોગનું? ઈષ્ટાન એટલે કે જે ઈષ્ટ એટલે કે જે મનુષ્યના માટે જે અભિપ્રેત છે, જેના વગર જીવન સંભવ નથી, એને કહેવામાં આવે અભિપ્રેત. અને એ સિવાયના બીજા વધારાના ભોગો છે. અભિપ્રેતથી અભિપ્રાય છે જેના વગર જીવન સંભવ નથી એવા ભોગ, એને કહેવામાં આવે ઈષ્ટ ભોગ. તો ભગવાન શ્રી કૃષ્ણનો ઈષ્ટ ભોગથી શું અભિપ્રાય છે? કયા ભોગ છે કે જેના વગર મનુષ્યનું જીવન સંભવ નથી? તો ભગવાન ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય સ્પષ્ટ કરતા ભોગનું નામ લઈને સ્વરૂપ બતાવે છે. કેવા ભોગ? તો કયું? જો સ્ત્રી પશુ પુત્રાદિન. આ જોઈએ કે નહીં ગૃહસ્થાશ્રમમાં? સ્ત્રી, પશુ અને પુત્ર આદિ વગેરે. તો આ જે ભોગ છે એ અભિપ્રેત ભોગ છે. એ અભિપ્રેત ભોગ છે એ યજ્ઞાદિ કર્મથી સંતુષ્ટ થયેલા દેવતાઓની કૃપાથી પ્રાપ્ત થાય છે મનુષ્યને. દેવતાઓ એ ક્યારે પ્રદાન કરે છે? તો કયું? યજ્ઞ ભાવિતા, એટલે કે યજ્ઞે વર્ધિતા તોષિતા ઇત્યર્થ. યજ્ઞથી વર્ધિત થયેલા, વર્ધિતનો અભિપ્રાય છે તોષિતા, એટલે કે યજ્ઞથી સંતુષ્ટ થયેલા દેવતાઓ. સ્ત્રી પશુ પુત્રાદિન દાસ્યંતે. વિચાર કરો, લગ્ન જે છે એ શું કહેવાય છે? સ્ત્રીને પુરુષની પ્રાપ્તિ અને પુરુષને સ્ત્રીની પ્રાપ્તિ. તો એ પ્રારબ્ધને આધીન છે કે પુરુષાર્થને આધીન છે? બોલો. જો પુરુષાર્થને આધીન હોત તો લગ્ન જીવનની અંદર ક્યારેય ફાડ પડે નહીં. પડે નહીં. તો એ મનુષ્યના પુરુષાર્થને આધીન નથી, પ્રારબ્ધને આધીન છે. એને આધીન છે? પ્રારબ્ધને આધીન છે. દેવતાથી યોગ થાય છે. જો પુરુષાર્થને આધીન હોત તો રોજે રોજ આજે મને નહીં ફાવે, ચાલો આને છોડી દો ને બીજું કરો. બીજું જો 15 દિવસ મહિનો ન ફાવે તો ત્રીજું. પણ એવું આ મનુષ્ય કરી શકતો નથી સજ્જન. એટલે આ દેવદત્ત છે. કેવું છે? દેવે દત્ત દેવદત્ત. તો સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની પ્રાપ્તિ એ દેવતાની કૃપાથી છે. તો દેવતા સ્વેચ્છાકૃત કૃપા કરતા હશે? નહીં, સ્વેચ્છાકૃત કૃપા નથી કરતા, પણ કર્મને આધીન કૃપા કરે છે. એટલે કર્મને આધીન ફળ મળે છે.
મનુષ્યએ દેવતાને માટે કર્મ કર્યું હશે તો એ માટે પ્રાપ્ત થાય છે, અન્યથા નહીં. તો સજ્જનો, આ વાત જગ જાહેર છે, આમાં કઈ કોઈ સ્પષ્ટ કરવાની જરૂર નથી. તો પછી પુત્રની પ્રાપ્તિ લઈ લો. શું પુત્રની પ્રાપ્તિ પણ મનુષ્યના સ્વાધીન છે, પુરુષાર્થને આધીન છે? તો સજ્જનો, કોઈને દુષ્ટ પુત્રની પ્રાપ્તિ જોઈએ છે? નહીં. બધાને કેવો પુત્ર જોઈએ? સજ્જન પુત્ર જોઈએ. પણ એ સંભવ છે? નહીં. કોઈની ત્યાં સજ્જન પુત્રનો જન્મ થાય છે, કોઈની ત્યાં દુષ્ટ પુત્રનો જન્મ થાય છે. તો પુત્રની પ્રાપ્તિ જે છે સજ્જનો, એ પણ દેવાધીન છે, મનુષ્યના પુરુષાર્થને આધીન નથી. સજ્જન પુત્ર હોય તો માતા પિતાની સમૃદ્ધિની અંદર અભિવૃદ્ધિ કરે, સેવા કરે, માતા પિતાના યશની વૃદ્ધિ કરે. અને જો દુષ્ટ પુત્ર થાય તો પિતા દ્વારા અર્જિત સમૃદ્ધિ જે છે એને ફનાફાત્યા કરી દે છે. એટલે પુત્ર જે છે એ પણ આપણે જાણી શકીએ છીએ, જાહેર વાત છે કે એ પણ દેવાધીન છે. પ્રારબ્ધાધીન એટલે દેવાધીન. યદ્યપિ શાસ્ત્ર બતાવેલી વિધિ પ્રમાણે જો મનુષ્ય ગર્ભાધાનાદિ સંસ્કાર કરે તો યોગ્ય પુત્ર પ્રાપ્ત થઈ શકે, યોગ્ય વર્ણવાળો પુત્ર પ્રાપ્ત થઈ શકે, યોગ્ય બુદ્ધિમાન પુત્ર પ્રાપ્ત થઈ શકે. પણ વર્તમાન કાળમાં ગ્રહસ્થાશ્રમની હાલત એ છે કે સામાન્ય મનુષ્યને હું આજે લગ્ન કરું છું એ ધર્મ માટે છે એ જ બોધ નથી. પહેલા તો ધર્મનો એકડો જીવનમાં રાખવો જ નથી. પિતાને પણ નહીં અને પુત્રને પણ નહીં. આપણા જીવનની અંદર ધર્મનું શું મહત્વ છે, મૂલ્ય છે, એ વિશે વર્તમાન કાળમાં તો ગંભીરતા બિલકુલ સમાપ્ત થતી જાય છે. આધુનિક જીવન શૈલીની દોડમાં મનુષ્ય અધોગતિ તરફ આગળ વધી રહ્યો છે. એને ઉર્ધ્વગતિ બતાવે છે, એને વિકાસ બતાવે છે. શાસ્ત્રો, આચાર્યો, મહાપુરુષો જે ઉર્ધ્વગતિની વાત કરે છે એને આ મનુષ્ય અધોગતિનું કારણ માને છે. બિલકુલ ઉલટી દિશામાં મનુષ્ય વર્તમાનમાં ચાલી રહ્યો છે. પછી સ્ત્રી, પશુ, પુત્રાદિથી દુઃખ આવે ત્યારે દોષ કોને આપે છે? વર્તમાન કાળમાં આપણે જોઈએ તે સ્ત્રીથી દુઃખ, સ્ત્રીને પતિથી એ સમજી લેવાનું. પશુથી દુઃખ, પુત્રથી દુઃખ. પુત્રને પેલા બહુ લાડ લડાવ્યો હોય અને એના લગ્ન થાય, ને લગ્ન થાય પછી એને સંતતિ થાય. વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ
કદાચ પુત્રને માતા પિતા સારા લાગતા હોય, સેવા શુશ્રૂષા કરવા પણ માંગતો હોય, પણ સ્ત્રી અનુકૂળ ના હોય તો એમ કે હું તારા માતા પિતાને નહીં રાખું, તારે જે કરવું હોય એ કર. આવો સીધો ને સપાટ ત્યારે સ્ત્રી એના પતિને ઉત્તર આપી દે, એ વખતે કેવી સ્થિતિ સર્જાય? જો પુત્ર માતા પિતા તરફ પક્ષપાત કરે તો સ્ત્રી નારાજ થઈ જાય, સ્ત્રીનો પક્ષપાત કરે તો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનો અવસર આવે. તો આ થવાનું કારણ શું છે? સ્ત્રી પશુ પુત્રની પ્રતિકૂળતા. અને આ પ્રતિકૂળતા એ મનુષ્યએ સામૂહિક રૂપથી ઊભી કરેલી છે. પ્રારબ્ધને આધીન નહીં, પ્રારબ્ધને આધીન તો પ્રાપ્તિ છે, પણ પછી સ્વાધીનતા અને પ્રતિકૂળતા એ વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારથી હોઈ શકે છે. સામૂહિક રૂપથી એટલા માટે કે બધા કરે એમ આપણે કરવું જોઈએ. આ જે માનસિકતા છે એ જે મનુષ્યને અધોગતિ તરફ લઈ જાય છે. બધા શું કરે છે, બધા કેમ જીવે છે, બધા કેમ રહે છે, તો બધાની પાછળ જો ચાલવા જાય તો પાર આવે? તોય બધાની પાછળ ચાલવું છે. મનુષ્ય આજે એટલો બધો પથભ્રષ્ટ થઈ ગયો છે કે યોગ્ય અયોગ્ય, કર્તવ્ય અકર્તવ્ય, આનો જે વિવેક હોવો જોઈએ એ વિવેકથી એટલો બધો દૂર થઈ ગયો છે. અને એના કારણે વ્યક્તિગત પોતાના ઉપર વિશ્વાસ ગુમાવી બેઠો છે અને પોતાની જાત પ્રત્યે, પોતાના ધર્મ પ્રત્યે, પોતાના કર્તવ્ય પ્રત્યે વિશ્વાસ નહીં હોવાના કારણે જે અનુકરણીય નથી એવા સમાજના શરારતી, લેભાગુ, સ્વાર્થી સમાજના અગ્રણીઓ, તથાકથિત અગ્રણીઓ જે બની બેઠેલા હોય છે, જેના પોતાના જીવનની અંદર કોઈ આદર્શ, સિદ્ધાંત, નીતિ, રીતિ હોતી નથી, એવા સમાજનું નેતૃત્વ કરે અને સમાજ આવા લોકોની પાછળ ચાલે તો આવો જે સમાજ છે એ અધોગતિથી બીજું કાંઈ પ્રાપ્ત કરે નહીં. કારણ કે સમૂહની સામે આદર્શ, સિદ્ધાંત, નીતિ હોતી નથી. એટલે ધર્મ, સંસ્કાર, આદર્શ, વારસો આ બધું વ્યક્તિગત અને પારિવારિક હોય છે. વ્યક્તિગત જે છે એ પારિવારિક રૂપ ધારણ કરે છે, પારિવારિક જે છે એ સામાજિક રૂપ ધારણ કરે છે. એટલે વ્યક્તિગત નિષ્ઠા જે છે એ જ સમાજ બને છે. જો વ્યક્તિની અંદર પોતાની અંદર નિષ્ઠા ન હોય તો એ સમાજ અને વ્યક્તિ દિશાહીન બની જાય છે. અને દિશાહીન બની જાય એટલે લક્ષ્ય ન રહે, અને લક્ષ્ય ન રહે એટલે મનુષ્ય
પોતાના જીવન અને કર્તવ્યથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકની અંદર મનુષ્યના માટે શું કરણીય છે, અર્જુનને કર્મની અંદર પ્રવૃત્તિ કરવામાં અનેક કારણો જે પૂર્વમાં બતાવી ચૂક્યા, એ કારણોમાં એક વધારે કારણ આ શ્લોકની અંદર બતાવી રહ્યા છે. તે હે અર્જુન, સ્ત્રી પશુ પુત્રાદિ જે ભોગ છે એ યજ્ઞ ભાવિતા દેવા દાસ્યંતે, યજ્ઞથી સંતુષ્ટ થયેલા દેવતાની કૃપાથી પ્રાપ્ત થાય છે. યદ્યપિ પ્રાપ્ત તો બધાને થાય છે, જે યજ્ઞાદિ નથી કરતા એને પ્રાપ્ત થતા જોવા મળે છે. જે પાપી, દુરાચારી, કદાચારી, ભ્રષ્ટાચારી બધાને આ પ્રાપ્ત તો થાય છે. પણ શું એ અનુકૂળ પ્રતિકૂળ એ મનુષ્યના અધીન છે? તો સ્ત્રી પશુ પુત્રાદિ દેવતા દ્વારા પ્રાપ્ત થવા એટલે અનુકૂળ પ્રાપ્ત થવા. પ્રાપ્ત તો બધાને થાય છે. પાપી જીવના લગ્ન થઈ જાય છે, પાપીના તે લગ્ન થઈ જાય છે. પુણ્યશાળીને પણ પુત્ર રત્ન નથી થતો અને પાપીને ત્યાં 10 હોય છે. તો આ જે બાહ્ય જે પ્રતીતિ છે એ દેવતા દ્વારા પ્રદત્ત સિદ્ધાંતને બાધિત નથી કરતી. પ્રાપ્ત થવું એટલે અનુકૂળ પ્રાપ્ત થવું. એક ને એક વસ્તુ હોય છે, જો પ્રતિકૂળ છે એ મનુષ્યના માટે દુઃખદાયી છે અને અનુકૂળ હોય તો મનુષ્યના માટે એ સુખદાયી છે. એટલે કે સ્ત્રી પશુ પુત્રાદિ મનુષ્યને દેવતા દ્વારા અનુકૂળ પ્રાપ્ત થાય છે. અને અનુકૂળ હોય તો જ જીવન સુખદાયી, અન્યથા મહા દુઃખદાયી. બધું હોય, ધન હોય, ગાડીઓ હોય, બધી સંપત્તિ હોય છે સજ્જનો. વર્તમાન કાળમાં જોઈએ છે કે મનુષ્ય પાસે બધી સુખ સગવડ હોવા છતાં પણ જો સ્ત્રી પશુ પુત્રાદિ જો અનુકૂળ ન હોય, સંસ્કારી ન હોય તો એ બધી સંપત્તિ કોઈ કામની રહેતી નથી. એટલે સંસ્કાર, સંસ્કૃતિ એ બહુ મહત્વપૂર્ણ છે. અને એ ત્યારે જ સંભવ છે કે મનુષ્યનું જીવન સીધી લીટીનું ધર્મ અનુસારી હોય, ધર્મ અનુસાર હોય, સંસ્કાર અનુસાર હોય તો. એટલે ભગવાન શ્રી કૃષ્ણે સ્પષ્ટ કીધું અને એનો અર્થ ભગવાન ભાષ્યકારે કહ્યો કે સ્ત્રી પશુ પુત્રાદીન યજ્ઞ ભાવિતા યજ્ઞ વર્ધિતા તોષિતા, ઉપરથી અહીંયા લગાડી દો, આગળથી લાવીને દાસ્યંતે. તો આ પૂર્વાર્ધનો અર્થ આપણે કર્યો, એક વાક્યનો અર્થ કર્યો કે યજ્ઞથી સંતુષ્ટ થયેલા દેવતાઓ હે અર્જુન મનુષ્યને ઈષ્ટ ભોગ પ્રદાન કરે છે. ચાલો ઠીક વાત છે, પ્રદાન કરે છે. તો આમાં કર્મ કર્તવ્ય છે એ વાત ક્યાં આવે છે? કર્મ કર્તવ્ય છે એ વાતનો હજી ઉત્તર થયો નહીં કે શા માટે કર્મ કરવું જોઈએ, નહીં કર્મ કરવાથી શું થાય. તો એ વાત બીજી પંક્તિમાં, શ્લોકના ઉત્તરાર્ધના, જેને આપણે બીજી પંક્તિ બતાવી છે. જો કર્મ શા માટે કર્તવ્ય છે કે ન કરવાથી દોષની પ્રાપ્તિ થાય છે. બધા યહ તેર દત્તાન એભ્ય અપ્રદાય ભૂંક્તે સહસ્તેન એવા. તો દેવતાએ પ્રદાન કરી દીધું, સ્ત્રી પશુ પુત્રાદિ દેવતાએ પ્રદાન કરી દીધું.
હવે કર્મ શા માટે કર્તવ્ય છે? તો કર્મથી દેવતાઓને આપણે પ્રદાન કરીએ છીએ. કર્મ કરીએ છીએ એટલે આપણે દેવતાઓને પ્રદાન કરીએ છીએ. દેવતાઓએ જે આપને પ્રદાન કર્યું છે એમાંથી આપણે પાછું કર્મ દ્વારા દેવતાઓને પ્રદાન કરીએ છીએ. એટલે કર્મ એટલા માટે કર્તવ્ય છે કે કર્મ દ્વારા દેવતાઓને આપવાનું હોય છે, અને એટલે જ કર્મ કર્તવ્ય છે. જો કર્મ ન કરવામાં આવે તો દેવતાને પ્રાપ્ત થાય નહીં. તો દેવતા દ્વારા લીધેલો ભોગવે અને એમાંથી દેવતાને ન પ્રદાન કરે તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભાઈ અર્જુન, તો એ યહ તેહી દત્તાન ભોગાન, યહ એટલે જે વ્યક્તિ, તેહી એટલે દેવતા દ્વારા, દત્તાન એટલે પ્રદાન કરેલા, એભ્ય ભોગાન, આ જે ભોગ છે સ્ત્રી પશુ પુત્ર આદિન, અપ્રદાય દેવતાઓને પ્રદાન કર્યા વગર ભૂંગતે જે ભોગ કરે છે, તો કહે છે કે યહ સ્તેન એવ, એ ચોર છે. શું છે? ચોર છે. સ્તેન એવ એટલે કે એ ચોર છે. દેવતા દ્વારા મેળવેલા સ્ત્રી પશુ પુત્ર આદિ જે ભોગ છે, એ ભોગ જે છે એ દેવતાને પ્રદાન કર્યા વગર જે ભોગવે છે, દેવતાને દીધા વગર જે ભોગવે છે એ શું છે? ચોર છે. એટલે આ ચોર રૂપી જે દોષ છે એ ચોરત્વ દોષની નિવૃત્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મ કરવાનું આ એક કારણ બતાવ્યું કે હે અર્જુન, એટલા માટે કર્મ કર્તવ્ય છે, અને જો તું કર્મ નહીં કર તો તું દેવતાનો ચોર કહેવાય છે. એટલે કે આ દોષની નિવૃત્તિ માટે પણ મનુષ્ય સજ્જનો કર્મ જે છે ને એ કર્તવ્ય છે. એટલે તહી એટલે દેવેહે, દેવતાઓ દ્વારા, ભાષ્યમાં જો યહ એટલે કે જે કર્માધિકારી મનુષ્ય, યહનો અર્થ છે વાક્યથી જોઈએ છે, યહ એટલે જે કર્મનો અધિકારી મનુષ્ય, તહી એટલે દેવતા દ્વારા, દત્તાન એટલે દીધેલા ભોગ, ભોગાન, અપ્રદાય ભોગાન, એભ્ય અપ્રદાય, અપ્રદાય એટલે અદત્વા, દેવતાઓને એમાંથી દીધા વગર, એભ્ય દેવેભ્ય, દેવેભ્ય અદત્વા, દેવતાઓને દીધા વગર, યો ભૂંગતે, જે ભૂંગતે એટલે ભોગ કરે છે, ને ભોગ કરવા એટલે યો ભૂંગતે એટલે ભોગ કરે છે. ભોગથી અભિપ્રાય છે કેવલ પોતાના જ દેહ અને ઇન્દ્રિયોનું તર્પણ કરે છે. પોતાના દેહ અને ઇન્દ્રિયોને જ જે તુષ્ટ કરે છે ભોગ દ્વારા. ભોગનો અર્થ છે પોતાના દેહ અને પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી. એટલે કે જે સ્વદેહ અને પોતાની ઇન્દ્રિયોને જ તૃપ્ત કરવામાં જે મસ્ત છે એ ભોગ છે, પોતાને જ ભોગ કરે છે, અને એમાંથી દેવતાને પ્રદાન કરતો નથી, અદત્વા. તો કયું? સ્તેન એવા. તો એ શું છે? સ્તેન. સ્તેનનો અર્થ કર્યો તસ્કર એવા. ભાષ્યકારે જો અર્થ કર્યો સ્તેન એવા એટલે તસ્કર એવા. તસ્કર એટલે ચોર. બીજાનું લઈ લે એને શું કહેવામાં આવે? ચોર. છુપી રીતે લઈ લે, સામેથી લઈ લે એને લૂંટ કહેવામાં આવે. ડરાવી ધમકાવીને જે લઈ લે એને શું કહેવાય? લૂંટ. અને છુપાઈને લઈ લે એને ચોર કહેવામાં આવે. તો એ
તસ્કર એવા સહ એટલે જે દેવતાને પ્રદાન ન કરે એ. તો તસ્કર શબ્દનો અર્થ કરો દેવાદિ સ્વાપહારી. દેવાદિ સ્વાપહારી. દેવાદિ સ્વાપહારી એટલે કે જેની ઉપર દેવતાનું સ્વામિત્વ છે. શું છે? જેની ઉપર દેવતાઓનું સ્વામિત્વ છે. એ દેવતાના સ્વામિત્વને કેન્સલ કરીને એની ઉપર પોતાના સ્વામિત્વને સ્થાપિત કરી દેવું, એનું નામ છે દેવાદિનું સ્વાપહરણ. જેમ કોઈ વ્યક્તિ કોઈનું લઈ લે અને જેનું છે એના સ્વામિત્વને સમાપ્ત કરીને પોતાના સ્વામિત્વને સ્થાપિત કરી દે, કોઈ લેણ દેણ કર્યા વગર. લેણ દેણ કરીને કરવામાં આવે તો એ વિનિમય છે, એ વ્યાપાર છે, એ અનીતિ નથી. દાખલા તરીકે તમે મકાન વેચી દીધું અને મકાનની ભારોભાર મૂલ્ય જે છે એ તમે લઈ લીધું અને લઈ અને પછી એ મકાનનું રજીસ્ટ્રેશન એના નામે કરી દેવું જોઈએ કે નહીં? તો એ મકાનનું તમે રજીસ્ટ્રેશન કરી દીધું. એટલે રજીસ્ટ્રેશન કરવું અને રજીસ્ટ્રેશન કર્યા પછી દાખિલ ખારીજ કહેવામાં આવે, એન્ટ્રી. હવે એ વ્યક્તિની એન્ટ્રી પડી જાય તો તમારું સ્વામિત્વ જે છે સમાપ્ત થઈ ગયું અને જેણે ખરીદ્યું એનું સ્વામિત્વ એ મકાન ઉપર સ્થાપિત થઈ ગયું. પછી મહિનાથી પછી તમે જઈને કહો મારે આમાં ખીલી ખોડવી છે, તો તમે ખોડી શકશો કે મને ખીલી ખોડવા દે? તો એ કહે છે કે હવે અહીંયા તારું કઈ રહ્યું નથી, એટલે તારો ખીલી ખોડવાનો કોઈ અધિકાર અહીંયા નથી. કારણ કે એ મકાનની ભારોભાર મૂલ્ય પૈસા એને લઈ લીધા છે, એટલે એનું સ્વામિત્વ સમાપ્ત થઈ ગયું. તો એ વ્યવહાર છે કે તમે પૈસા લઈને સ્વામિત્વ એને પ્રદાન કરી દીધું ને તમારા સ્વામિત્વને છોડી દીધું. પણ કોઈ પણ પ્રકારની લેણ દેણ કર્યા વગર દુષ્ટતાથી કોઈના ધન સંપત્તિની અંદર પોતાના સ્વામિત્વને દાખલ કરી દેવું અને કોઈના અજાણતા સ્વામિત્વને સમાપ્ત કરી દેવું, એને શું કહેવામાં આવે? ચોરી કહેવામાં આવે ને. તો જેમ વિનિમય કરીએ ત્યારે આપણે એને પૈસા પ્રદાન કરીને આપણું સ્વામિત્વ લઈએ છીએ કે દઈએ છીએ, તો એ વ્યવહાર છે, એમાં કોઈ અનીતિ ગણાતી નથી. પણ દેવતાઓએ જે આપેલી વસ્તુ છે એ દેવતાઓને એમાંથી આવશ્યક જે ધર્મમાં બતાવ્યા પણ પ્રદાન કર્યા વગર જે સંપૂર્ણ રૂપથી જેની એ પદાર્થને પોતાના જ સ્વામિત્વને જે સ્થાપિત કરી દે છે, એટલે એ દેવતાનો ચોર છે, તસ્કર છે. તો આ જે તસ્કરપણા રૂપી દોષ છે એની નિવૃત્તિ માટે કર્મ કર્તવ્ય છે. અને કર્મ દ્વારા આપણે શું આપીએ છીએ? દેવતાઓને પ્રદાન કરીએ છીએ. કર્મમાં શું કરીએ છીએ? કર્મમાં યાગાદિ, અને યાગાદિમાં જે છે એ અગ્નિના મુખ દ્વારા આપણે દેવતાઓને હવ્ય પ્રદાન કરીએ છીએ અને હવ્યથી દેવતા સંતુષ્ટ થાય છે. આ પરસ્પરનો સજ્જનનો વ્યવહાર છે. તો આ રીતે સજ્જનો ભગવાન શ્રી કૃષ્ણએ આ 12મા શ્લોકના માધ્યમથી પણ અર્જુનને કહ્યું કે હે અર્જુન, અશુદ્ધ અંતકરણવાળા મનુષ્યએ કર્મનો ત્યાગ કર્તવ્ય નથી, પણ કર્મ કર્તવ્ય છે. અને જો તું કર્મ છોડી દઈશ તો તું દેવાદિ સ્વાપહારી કહેવાય છે, તું દેવતાનો ચોર કહેવાય છે. એટલે એ દોષની નિવૃત્તિ માટે કર્મ કર્તવ્ય છે. એક નવું કારણ ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકની અંદર બતાવ્યું. બાકી વિશેષ વાત છે, ભગવાનની કૃપા છે તો આના ઉપર ચર્ચા કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ
देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव सनातन जगद्गुरु श्री शंकराचार्य